પાંત્રીસ વર્ષ બાદ એક જૂનો હત્યાનો કેસ હવે ફરીથી ચર્ચામાં આવી રહ્યો છે। અમદાવાદના વટવા વિસ્તારમાં હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને આ કેસની તપાસ કરવામાં આવી રહી છે। અહીં આપણે તે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। અમદાવાદના વટવા વિસ્તારમાં કુબતનગરમાં હાલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે, પણ કેમ? 1992માં ગુમ થયેલી ફરઝાના નામની યુવતીનો આ કેસ હોવાની શંકા છે। આ કેસ 35 વર્ષ બાદ હવે હાલ કેમ ચર્ચામાં આવી રહ્યો છે? તો 35 વર્ષ પહેલા ફરઝાના અને શમશુદ્દીન બંને લગ્ન સંબંધમાં હતા અને લગ્ન સંબંધમાં ઝઘડો વધતા શમશુદ્દીને ફરઝાનાની હત્યા કરી નાખી હતી। તે હત્યા કર્યા બાદ તેની લાશ છુપાવવા માટે તેને પોતાના ઘરના કૂવાનો સહારો લીધો હતો તેવું તેમના પરિવારનું માનવું છે। 35 વર્ષ બાદ હાલ હવે તેના પરિવારને ફરઝાનાનો ભાસ થવા લાગ્યો અને તે તેમના સપનામાં આવી હોય તેવું તેમનું કહેવું છે। જો કે શમશુદ્દીનનું પણ હવે મૃત્યુ થઈ ચૂક્યું છે। પરિવારનું કહેવું છે કે ફરઝાના તેમના સપનામાં આવતી હતી અને આના જ કારણે પરિવારમાં ડરનો માહોલ હતો। આ જ વસ્તુ થયા બાદ તેમને તાંત્રિક વિધિનો સહારો લીધો અને તાંત્રિક વિધિના સહારે તેમને ખબર પડી કે ફરઝાના શું ખરેખર ત્યાં પોતાના ઘરના કૂવામાં દાટી દેવામાં આવી હતી। આ બધું થયા બાદ તેમને પોલીસનો સહારો લીધો અને પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી। હાલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને જો કોઈ પણ તત્વો મળશે તો તેનો DNA ટેસ્ટ કરવામાં આવશે અને તપાસને આગળ વધારવામાં આવશે। હાલ તો કોઈ પણ જાતના તત્વો મળી નથી આવ્યા। ત્યાં હાલ પોલીસની તપાસ ચાલુ છે। અહીં જોઈએ તેના દ્રશ્યો। सिग्नल कोपली से बताऊं तो दिखाई दे ये तो अलग है। आओ दो જેમ તમે જોયું કે હાલ તો કોઈ પણ ખુલાસો થયો નથી। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ ચાલુ છે, તેમનું તપાસ ચાલી રહ્યું છે। હવે મોટો સવાલ એ છે કે શું ખરેખર 35 વર્ષ બાદ આ કેસમાં કોઈ નવો વળાંક આવી શકે છે? આ ઘટના આખી તમે સાંભળી અને આ ઘટના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।